ફાઇનલી જોવો ગાઈસ દરિયો આવી ગયો છે અને બધા મિત્રો નાય પણ છે ને આને નાવાની ઈચ્છા થઈ છે પૂરેપૂરી. લો ગાઈસ કેમ છો મજામાં ને આજ છે રવિવાર ને આજ જાય છે અમે બધા મિત્રો તો અમારી યારે 1 2 3 ડ્રાઈવર સાહેબ અને આપણે રણુભાઈ અને જો ડુમસ પૂગવાની ફૂલ તૈયારી છે. નખરા બન ગઈ. તો અહીંથી હવે ડુમસ હવે થોડુંક જ આગું છે એટલે આપણે સીધા મળવી ડુમસ ની અંદર. ચલો આને ઓળખતા હોય કેજો મિત્રો. ફાઇનલી આપણે ડુમસ પૂગી ગયા છે ને જો આ એન્ટ્રી ગેટ છે આપણો ભવ્ય સ્વાગત થાય છે. હા જો બે ડાયનાસોર આપણું સ્વાગત કરે છે ડુમસ ની અંદર. વેલકમ ટુ ડુમસ. ફાઇનલી મિત્રો ડુમસ પૂગી ગયા છે ને જો આપણે બધા મેમ્બર એક પછી એક વારા ફરતી ઉતરી ગયા છે અને જો અહીંયા નવું બનેલું છે આવડું આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ડુમસ અને આ નવો બીચ બનેલો છે એકદમ જોરદાર. આખો પાર્ક નવો બનેલો છે એટલે આપણે આખા પાર્કની વિઝિટ કરવાની છે અને આજ આપણે રવિવાર છે એટલે આખો દિવસ અહીંયા રહેવાનું છે. એટલે આખા પાર્ક અને હેઠે છે દરિયો છે એમાંય આપણે જવાનું છે. એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આપણી પાછળ જો એક મિની બ્લોગર છે. બધા એવા છે ડુમસ જોવા. ને મિત્રો દરિયો આવી ગયો છે એવું લાગે છે કારણ કે અવાજ આવે છે. જો આ બધી નવી નવી ડુમસની થીમ પાર્ક બનેલી છે આખી. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. આજે બહુ મજા આવવાની છે બ્લોગની અંદર. ફાઇનલી જોવો ગાઈસ દરિયો આવી ગયો છે અને બધા મિત્રો નાય પણ છે ને આને નાવાની ઈચ્છા થઈ છે પૂરેપૂરી. ગાઈસ પવન પણ બહુ ઠંડો આવે છે અને જો આવડો મંદિર તો તમે ડુમસ ની અંદર જોયું હશે. અહીંયા એક પછી એક બ્લોગર ભેગા થઈ ગયા છે. આ પણ બ્લોગર આ પણ બ્લોગર. બાકી તમે બે રહ્યા શરૂ કરજો વિડીયો બનાવવાનો. હજી કહું છું ઠંડુ વાતાવરણ છે એટલે નાવાની ઈચ્છા તો આપણને પૂરી થઈ ગઈ છે. કેમ છે નાવું છે ને? આધા લોકો તને કેમલિયાની ઊંટની સવારી કરે છે. જુઓ આ બાજુ જુઓ આ બાજુ જુઓ. અને એક અમે લોકો છે જો અહીંયા બધા ફોટા પાડવાની જોઈ છે. અહીંયા ફોટોગ્રાફર વ્યસ્ત છે. થોડીક આપણે અહીંયા દરિયા કાંઠે છે થોડીક રીલ્સ આપણે ઇન્સ્ટાગ્રામ ની અંદર જોયેલી છે. આપણે અહીંયા રીલ્સ શૂટિંગ કરવાની છે 2-3 અને થોડાક ફોટો શૂટિંગ કરી લઈ. અહીંયા આવ્યા છે તો બહુ મસ્ત લુક છે. મિત્રો અહીંયા તો ફૂલ એન્જોય થાય એવું છે એટલે તમે પણ આવો અહીંયા અને એન્જોય કરો. તો મિત્રો આપડા બે મિત્રો છે એ જો આ તડકો હતો બહુ એટલે એને નાવાનું મન થઈ ગયું તો એ નાવા માટે ગયા છે. જો ઓલા પણ નાઈ છે બે આપણે નાવાની બહુ મજા આવી ગઈ છે કારણ કે અહીંયા ઘણા બધા લોકો નાઈ છે. તો હેલો ફ્રેન્ડ્સ, અમે દરિયામાંથી આવ્યા છીએ આ બાજુ. અત્યારમાં શોરો છે બાકા શીખી બોલે છે. આ અપાભાઈ નું મોઢું બળે છે દરિયામાં નાઈન. ભૂંગળા ખાવા ભૂંગળા જોવો ભૂંગળા ની બાકા શીખી બોલે છે. ત્યારમાં હવે અમે જાવી છીએ મંદિર પાછું. જવા તો મિત્રો આપણે આવી ગયા છે અહીંયા અને આજે હમે દેખાય છે ને એ છે ભાઈ હજીરા પોટ. અને અહીંયા
પવન ઠંડો મસ્તી નો આવે છે ને તું આપણે થઈ ગયા છે એ ભૂંગળા ખાતા કારણ કે તડકો થઈ ગયો છે સુરત દાદા ફૂલ તપી ગયા છે ને હવે જવાનું છે આપણે આ બાજુ થીમ પાર્ક છે જો આ બાજુ આ નવો બનેલો છે ડુમસ ની અંદર જગ્યા બહુ મસ્તીની છે થોડું ઘણું ફોટોશૂટ કરશું રીલ બનાવશું બ્લોગ બનાવશું જો ને આ બાજુ તો દરિયો છે ત્યાંથી તો હજી અમે આવ્યા છીએ ને હવે જવાનું છે આ થીમ પાર્ક ની અંદર તો ગાઈસ ફાઇનલી આપણે આજે નવો ડુમસ ની અંદર જે પાર્ક બન્યો છે એની અંદર આપણે આવી ગયા છીએ જુઓ બહુ જગ્યા જોરદાર છે ને જો આ બધાય આ બે તો નાઈ આવ્યા છે ને હવે ધીમે ધીમે કરતા કરતા આપણે આખા પાર્કની મોજ લેવાની છે અને ફરવાનું છે જો અહીંયા બહુ મસ્ત પૈકી બધા ફરવા માટે આવ્યા છે આજ રવિવાર છે એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અહીંયા છોકરા હિસકો ખાય છે અહીંયા બધી નાના નાના છોકરાને રમવા માટેની વસ્તુઓ છે જો આમાંય તે આ બાજુ અમે આવ્યા તો આ બાજુ ગાર્ડન જેવું છે આ કાકા નાખ્યું છે મસ્તનું લોખંડની પાઇપો વાળું છે અહીંયા એક લોકેશન આપણને મળ્યું છે ફોટોશૂટ માટેનું અહીંયા બેસ્ટ અહીંથી થોડાક ફોટા પાડશું આપણે અહીંથી દરિયો બહુ દેખાય છે ફાઇનલી મિત્રો ફોટો ક્લિક કરીને પછી આપણે આવી ગયા છે જો દરિયા કાંઠે કારણ કે અહીંયા ઠંડો પવન આવે છે ફૂલ અને જો અહીંયા બધાય પવન ખાવા માટે બેઠા છે અહીં જો અહીંયા પાણી આવી ગયું છે ઠેઠ ને આપણે પેલા તો ત્યાં સાવી બધા પવન ખાવા માટે બેઠા છે બધા આમ લોકો બેઠા છે તો ફાઇનલી મિત્રો 1.5 કલાક થી આમાં આટા મારી છે બધાય અને હવે અમારા જે અમારી હારે જે હતા બધા એ લોકો અમારી જે ગાડી છે ત્યાં વયા ગયા છે અને અમે લોકો જો ત્યાં જઈએ છીએ અહીંયા બહાર જવાનો રસ્તો ઓલા પણ છે ત્યાંથી જાય છે ને આવા બપોર થઈ ગયો છે એટલે ભૂખ લાગી છે ફૂલ જોવા આ બાજુથી ને સીધું જવાય છે અહીંયા અમારી ગાડી પડી છે મજા ફૂલ આવી હો મિત્રો બહુ મજા આવી અહીંયા જો ડુમસ ફાઇનલી ગાઈસ ડુમસ થી પાછા આવી ગયા છે ને હવે જાય છે ઘર તરફ અને બોર ખાવાય બિલ્ડિંગ કઈ છે અને જો અહીંયા બિલ્ડિંગ બહુ જોરદાર જોરદાર છે બધી એક નંબર બધી મારી છે આપણે એક બોર મોઢા આ નાખી બધી બિલ્ડિંગ મારી છે એવો આલે એવો જોરદાર છે બધા રહેવા માટે વૈયાવો તમે અહીંયા અને મિત્રો હવે મળીએ નવા મિની બ્લોગ ની સાથે આવા નવા બ્લોગ આ ચેનલ ની અંદર આપણે મળતા રહેશે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ મી પ્લીઝ